વિશ્વ તમાકુ નિષેધ દિન 2026ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી દુષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. યોજાયેલ રેલી વેલનેસ સેન્ટર સહઅર્બન હેલ્થ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળાથી પ્રસ્થાન કરી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે પૂર્ણ થઈ. રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટર બેનરો સાથે તમાકુ મુક્ત સ્કૂલ, તમાકુ મુક્ત ગામ જેવા સૂત્રોચ્ચાર દ્વારા નાગરિકોમાં તમાકુનું સેવન ન કરવા અંગેનો સંદેશ ફેલાવ્યો. આ પ્રસંગે નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર નટવરસિંહ બારડજોડે જણાવ્યું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિનની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી તમાકુથી દૂર રહેવા અપીલ કરાઈ છે. આરોગ્ય અને પરિવાર વિભાગ તરફથી મુખ્ય આરોગ્ય અધિકારીની સૂચના મુજબ આપણે નાંદોદ તાલુકામાં જૂની સિવિલ હોસ્પિટલથી ભીલરાજા સર્કલ સુધી તમાકુ નિષેધ રેલી માટે આપણે આજે રેલી રાખી હતી. તેમાં આવતીકાલે જે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે આપણે વિશ્વમાં ઉજવીએ છીએ તેના માટે અને તેનાથી તમાકુથી થતા આડઅસરો અને નુકસાન વિશે આપણે આજે રેલીનું આયોજન કરેલું છે. આજે આપણું જે થીમ છે તમાકુ નિષેધ દિવસની એ છે નિકોટિન અને તમાકુનો જે પ્રતિકાર કરવાનો છે, જે આપણા સમાજને બચાવવાનો છે એના પરની થીમ છે. તેથી હું આજે તમામ આપણા નાંદોદ તાલુકા તેમજ નર્મદા જિલ્લાના તમામ સામાજિક આગેવાનોની સલાહ તેમજ માર્ગદર્શન મુજબ આપણા દેશના યુવાનો તેમજ આપણા લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય અને તમાકુથી દૂર રહે તે માટે હું તેમને અપીલ કરું છું. વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્ય ટીવી ન્યૂઝ નર્મદા.